મારું નામ રાજુ ગદવે, સામાજિક કાર્યકર છું. સાઉથ પ્લોટ જેને કહેવાય, આ હોસ્પિટલનો જે રોડ કહેવાય છે, આડેધડ હોસ્પિટલ બનાવી નાખી છે. બીજા નંબરમાં આડેધડ ઓટા બનાવી દીધા છે. મહાનગરપાલિકાના કમિશનર સાહેબને શું દેખાતું નથી? જ્યારે કોઈ બીજે દબાણ હટાવે છે તો ખરેખર ખાસ તો છે ને માત્ર ને માત્ર હોસ્પિટલ જે રોડ છે બસ સ્ટેન્ડની સામે 1, 2, 3 સાવ પ્લોટ એ આડેધડ ઓટા બનાવી લીધા છે. 108 ને નીકળવી તકલીફ પડે છે. ક્યારેક પણ 108માં જીવ પણ વયા જાય છે. કારણ કે આડેધડ મોટર હોય છે, સ્કૂટર હોય છે, ઓટા આડા રાખી દઈએ છે, હાલવાની જગ્યા નથી રહેતા, ત્યાં ખીપા ખોલી દઈએ છે. તો શું મહાનગરપાલિકાના કમિશનર સાહેબને દેખાતું નથી? જે ડિમોનેશન જે કરવાનું છે તમે કરો સાહેબ, ના નહીં, ડિમોનેશન તમે કરો, નો ડાઉટ, સારું તમે કામ કરો છો, પણ ખરેખર સાવ પ્લોટની જગ્યા અત્યારે એકદમ કઠિન હાલતમાં છે. દિવસે દિવસે દવાખાના વધતા જાય છે અને કોઈ જાતનું પાર્કિંગની વ્યવસ્થા છે નહીં. તો પોલીસની કમિશનર સાહેબને નમ્ર વિનંતી કરું છું, પોલીસ સ્ટાફે પણ રાખવું પડે. ટ્રાફિકની સમસ્યા બહુ દિવસે દિવસે વધતી જાય છે. તો પેલા રોડ રસ્તા તમે સારો કરાવો અને ડિમોનેશન તમે કરાવો, એવી પ્રજાજનોની માગણી છે.